વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ એના સ્વાધ્યાયન પોથીના દાખલાઓ જોઈશું. તો પહેલામાં બી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં ડી, પાંચમામાં એ, છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમાની અંદર અભિકોણ, નવમામાં 6, 10મામાં 180 360, 11મામાં 60, 12માની અંદર 90 + 1/2 ખૂણો એ, 13માં સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, 14માં ખરું, 15 ખરું, 16 ખોટું, 17 ખોટું, 18 ખરું, 19માં રેખાખંડ, 20માં પૂરક, 21માં 96, 22માં 100, 23માં પૂરક કોણ. હવે 24માની અંદર ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 90, એટલે કે x વત્તા 20 વત્તા x ઓછા 10 બરાબર 90, એટલે કે 2x વત્તા 10 બરાબર 90, 2x બરાબર 80, એટલે x બરાબર 40. હવે ખૂણો P બરાબર x વત્તા 20 છે, એમાં xની કિંમત 40 મૂકી દીધી, 40 વત્તા 20 કરે એટલે 60. હવે ખૂણો Q બરાબર x ઓછા 10 છે, એમાં xની કિંમત 40 મૂકી, 40 ઓછા 10 કરે એટલે 30. પચીસમાની અંદર ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. હવે એમાં ગુણોત્તર પ્રમાણ આપણને 25:11 આપેલા છે, માટે 25k વત્તા 11k બરાબર 180, એટલે કે 36k બરાબર 180, એટલે k બરાબર 180/36, એટલે k બરાબર 5. હવે ખૂણો x બરાબર 25k છે, એમાં k ની કિંમત 5 મૂકી, 25 × 5 કરે એટલે 125. ખૂણો y બરાબર 11k, એમાં k ની કિંમત 5 મૂકી, 11 × 5 કરે એટલે 55. હવે 26માની અંદર ખૂણો yx બરાબર 1/2 ખૂણો dx, 1/2 dx ની કિંમત રકમમાં 42 આપેલી હતી, 42/2 એટલે 21. હવે ખૂણો yf બરાબર ખૂણો yx વત્તા ખૂણો xf, એટલે કે 21 વત્તા 42, એટલે કે 63. હવે ખૂણો dx બરાબર ખૂણો xf, ખૂણો dx ની કિંમત રકમમાં 42 આપેલી હતી, માટે ખૂણો xef ની કિંમત પણ 42. હવે ખૂણો df બરાબર ખૂણો dx વત્તા ખૂણો xef, એટલે 42 વત્તા 42 એટલે 84. હવે 27ની અંદર ત્રિકોણ ત્રણેય ખૂણાનો સરવાળો 180, એટલે ખૂણો d વત્તા ખૂણો e વત્તા ખૂણો f બરાબર 180. હવે ગુણોત્તર પ્રમાણ આપણને 3:7:5 આપેલું છે, એટલે 3k વત્તા 7k વત્તા 5k બરાબર 180, એટલે 15k બરાબર 180, એટલે k બરાબર 180/15, એટલે k બરાબર 12. હવે ખૂણો d બરાબર 3k, એમાં k ની કિંમત 12 મૂકી, 12 × 3 કરે એટલે 36. ખૂણો f બરાબર 5k, k ની કિંમત 12 મૂકી, 12 × 5 કરે એટલે 60. હવે 28ની અંદર ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B, ACD ની કિંમત રકમ 120 આપેલી હતી, A ની કિંમત 65, આ 65ને આ બાજુ લાવ્યા એટલે માઇનસ થયા, 120માંથી 65 બાદ કરે એટલે 55, એટલે કે ખૂણો B ની કિંમત આવી 55. 29ની અંદર ખૂણો XPB બરાબર ખૂણો PQD, અનુકોણ એટલે સરખા. હવે રકમની અંદર ખૂણો XPB ની કિંમત 75 આપેલી, એટલે માટે ખૂણો PQD ની કિંમત પણ 75. હવે ખૂણો PQD બરાબર ખૂણો CQY, અભિકોણ એટલે. હવે ખૂણો PQD ની કિંમત ઉપર 75 શોધી છે, એટલે માટે ખૂણો CQY બરાબર પણ 75. હવે ખૂણો XPB બરાબર ખૂણો APQ, અભિકોણ છે એટલે. હવે ખૂણો XPB ની કિંમત રકમમાં 75 આપેલી હતી, માટે ખૂણો APQ ની કિંમત પણ 75. હવે 30માની અંદર CD સમાંતર FE છે અને FC એની છેદિકા છે, એનાથી બનતા અનુકોણ એ સમાન હોય છે, માટે x બરાબર 75. 31માની અંદર
ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર 180 રેખીય જોડના ખૂણા. એમાં કિંમત આપણને રકમમાં 64 આપેલી, 64 મૂકી દીધી. 64 વત્તા ખૂણો PYZ બરાબર 180 એટલે ખૂણો PYZ બરાબર 180 ઓછા 64 એટલે ખૂણો PYZ બરાબર 116. હવે ખૂણો YQ એ ખૂણો PYZનો દ્વિભાજક છે, માટે ખૂણો PYQ બરાબર ખૂણો QYZ બરાબર 1/2 ખૂણો PYZ બરાબર 1/2 ગુણ્યા 116 એટલે કે 58. હવે ખૂણો XYZ અને ખૂણો QYZ એ આસાનનો કોણ છે, માટે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો QYZ એટલે કે 64 વત્તા 58 એટલે કે ખૂણો XYQની કિંમત આવી 122. હવે XP ને P સુધી લંબાવેલ છે, માટે ખૂણો XYP એ સરળ કોણ બને. હવે સરળ કોણની કિંમત 180. હવે વિપરીત ખૂણો QYP બરાબર ખૂણો XYQ વત્તા ખૂણો XYP એટલે 122 વત્તા 180 એટલે કે 302. 32 અંદર ત્રિકોણ TQRમાં 90 વત્તા 40 વત્તા x બરાબર 180 એટલે કે 130 વત્તા x બરાબર 180 એટલે x બરાબર 180 ઓછા 130 એટલે xની કિંમત 50. હવે y બરાબર ખૂણો SPR વત્તા x એટલે કે 30 વત્તા 50 એટલે કે 80. હવે 33 અંદર 1/2 x વત્તા 5 કૌંસમાં x છેદમાં 2 ઓછા 1 કૌંસ પૂરો વત્તા x વત્તા 9 બરાબર 180 એટલે 1/2 x વત્તા 5x છેદમાં 2 ઓછા 5 વત્તા x વત્તા 9 બરાબર 180. 1/2 x વત્તા 5x છેદમાં 2 વત્તા x બરાબર 180 ઓછા 4 એટલે 1/2 x વત્તા 5x છેદમાં 2 વત્તા x બરાબર 176 એટલે કે x વત્તા 5x વત્તા 2x બરાબર 352 એટલે કે 8x બરાબર 352 એટલે કે x બરાબર 352 છેદમાં 8 એટલે x બરાબર 44. હવે x વત્તા 9 એમાં xની કિંમત મૂકી 44, 44 વત્તા 9 એટલે 53. હવે a વત્તા b વત્તા 53 બરાબર 180 એટલે કે a વત્તા b બરાબર 180 ઓછા 53 એટલે કે a વત્તા bની કિંમત આવી 127. હવે 34 અંદર પક્ષ રેખાઓ AB અને CD પરસ્પર બિંદુમાં છેદે છે. સાધ્ય ખૂણો AOC બરાબર ખૂણો BOD તથા ખૂણો AOD બરાબર ખૂણો BOC. હવે કિરણ OA એ રેખા CD પર આવેલ છે, માટે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 એને નંબર 1 આપ્યો. એવી જ રીતે કિરણ OD એ રેખા AB પર આવેલ છે, માટે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 એને પરિણામ નંબર 2 આપ્યા. હવે 1 અને 2 પરથી ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD બંને બાજુ OD કાઢી નાખીએ તો ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય. આ જ પ્રમાણે ખૂણો AOD બરાબર ખૂણો BOC પણ સાબિત થાય. 35 અંદર પક્ષ છેદિકા PS રેખાઓ AB અને CD ને અનુક્રમે Q અને R બિંદુમાં છેદે છે તથા ખૂણો BQR વત્તા ખૂણો DRQ બરાબર 180. સાધ્ય AB સમાંતર CD. ખૂણો BQR વત્તા ખૂણો DRQ બરાબર 180 પક્ષમાં આપેલ છે. ખૂણો BQR વત્તા ખૂણો PQB બરાબર 180 રેખિક જોડ છે એટલે, માટે ખૂણો DRQ બરાબર ખૂણો PQB, પરંતુ ખૂણો DRQ અને ખૂણો PQB એ રેખાઓ AB અને CDની છેદિકા છે, એના દ્વારા બનતા અનુકોણ છે અને તેઓ સમાન છે, માટે AB સમાંતર CD. હવે 36 અંદર રેખાઓ PQ ને લંબ કિરણ B દોરો. તો આપણે કિરણ B દોરી દીધું. તથા રેખા RS ને લંબ કિરણ CF દોરો. તો આ CF આપણે દોરી દીધું. હવે સાદા અરીસા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને સરખા થાય, માટે બિંદુ B આગળ ખૂણો ABE બરાબર ખૂણો ABC એને નંબર 1 આપ્યો. એવી રીતે બિંદુ C આગળ ખૂણો BCF બરાબર ખૂણો FCD એને નંબર 2 આપ્યો.
હવે PQ સમાંતર RS, BE લંબ PQ અને CF લંબ RS છે, માટે BE સમાંતર CF બને. માટે ખૂણો EBC બરાબર ખૂણો BCF અંતઃયુગ્મ કોણ, એને નંબર 3 આપ્યા. હવે 1, 2 અને 3 પરથી ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર ખૂણો BCF બરાબર ખૂણો FCD, માટે ખૂણો ABE વત્તા ખૂણો EBC બરાબર ખૂણો BCF વત્તા ખૂણો FCD, માટે ખૂણો ABC બરાબર ખૂણો BCD આસન્ન કોણ. પરંતુ ખૂણો ABC અને ખૂણો BCD એ રેખાઓ AB અને CDની છેદિકા BC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે અને તેઓ સમાન છે, માટે AB સમાંતર CD. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.